હવે આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ। એમાં ટોપિક છે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય। આપણે લાસ્ટ લેક્ચરમાં જુદા જુદા રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો જોયા। હવે આપણે ટોપિક આ લેક્ચરમાં ચલાવવાનો છે રાસાયણિક સમીકરણો। હવે રાસાયણિક સમીકરણ છે તો એ સમતોલિત છે કે અસમતોલિત છે, એક કઈ રીતે આપણે નક્કી કરશું એ આપણે આજના લેક્ચરમાં જોવાનું છે। તો અહીંયા એક સમીકરણ આપેલું છે Mg+O2 = MgO। આ સમીકરણમાં દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોય તો સમીકરણને રાસાયણિક સમીકરણ કહેવાય। અહીંયા Mg એક છે, આને શું કહેવાય? Mg અને O2 ને પ્રક્રિયકો કહેવાય અને MgO ને નિપજ કહેવાય। હવે જોઈ લેવાનું કે પ્રક્રિયકો સાઈડ જેટલા પરમાણુ હોય ને એટલા જ પરમાણુ નિપજ સાઈડ હોવા જોઈએ, તો એ રાસાયણિક સમીકરણને સમતોલિત સમીકરણ કહેવાય। એટલે દ્રવ્યમાન અને પરમાણુઓની સંખ્યા સમાન હોય તો સમતોલિત સમીકરણ કહેવાય, અને જો ન હોય તો એને અસમતોલિત સમીકરણ કહેવાય। તો હવે આ ઉપરનું સમીકરણ જોશું, સમતોલિત છે કે અસમતોલિત। અહીંયા પ્રક્રિયકો સાઈડ કેટલા છે? મેગ્નેશિયમ ને ઓક્સિજન છે। નિપજ સાઈડ મેગ્નેશિયમ ઓક્સાઇડ એક જ છે, તો મેગ્નેશિયમના પરમાણુ કેટલા છે? 1 ને ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 2। તો પ્રક્રિયકો સાઈડ 1 મેગ્નેશિયમ અને 2 ઓક્સિજનના પરમાણુ છે, તો નિપજ સાઈડ પણ 1 મેગ્નેશિયમ અને ઓક્સિજનના 2 પરમાણુ હોવા જોઈએ, તો સમતોલિત કહેવાય। અહીંયા મેગ્નેશિયમ 1 છે ને ઓક્સિજન 2 છે, તો અહીંયા મેગ્નેશિયમ 1 અને ઓક્સિજન 2 હોવા જોઈએ, અથવા બધા 2 હોવા જોઈએ, પણ અહીંયા એવું નથી। અહીંયા મેગ્નેશિયમ 1 છે ને ઓક્સિજન પણ 1 છે, જ્યારે અહીંયા મેગ્નેશિયમ 1 છે અને ઓક્સિજન 2 છે। એટલે હવે આને સમતોલિત કરવું હોય તો આપણે કઈ રીતે કરશું? તો અહીંયા મેગ્નેશિયમના 2 પરમાણુ આપણે લઈ લઈએ, એટલે અહીંયા 2, બરોબર ને અહીંયા 2 કરી દેશું તો આ સમતોલિત થઈ જશે। જો આ 2Mg એટલે મેગ્નેશિયમના 2 પરમાણુ છે ને ઓક્સિજનના 2 પરમાણુ છે, ને અહીંયા કેટલા છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે મેગ્નેશિયમ પણ 2 છે અને ઓક્સિજન પણ 2 છે। અહીંયા MgO ની આગળ 2 છે એટલે મેગ્નેશિયમના પરમાણુ પણ 2 છે ને ઓક્સિજનના પરમાણુ પણ 2 છે। અહીંયા મેગ્નેશિયમના પરમાણુ 2 છે ને ઓક્સિજનના પણ 2 છે, બરોબર, એટલે O2। અહીંયા મેગ્નેશિયમ 2 છે, ઓક્સિજન 2 છે, અહીંયા પણ મેગ્નેશિયમ 2 છે ને ઓક્સિજન પણ 2 છે, કારણ કે 2MgO છે એટલે ઓક્સિજન પણ 2 કહેવાય અહીંયા, ને મેગ્નેશિયમ પણ 2 કહેવાય। એટલે આખું આવી રીતે સમીકરણ લખીએ તો સમતોલિત સમીકરણ કહેવાય। પણ અહીંયાથી 2 નીકળી જાય ને અહીંયાથી 2 નીકળી જાય, ખાલી O2 હોય તો સમતોલિત સમીકરણ ના કહેવાય। તો હવે આ સમતોલિત સમીકરણ થઈ ગયું। એટલે આવી રીતે આપણે સમીકરણને સમતોલિત કરવા પડે, બરોબર। તો સમતોલિત સમીકરણ દ્વારા આપણે શું ખબર પડે? તો પ્રક્રિયકો અને નિપજોના મોલ કેટલા છે એ આપણે ખબર પડે। એટલે કઈ રીતે? આ પ્રક્રિયકો કહેવાય ને આ નિપજ કહેવાય। તો અહીંયા 2 મેગ્નેશિયમ છે, અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ 2 છે, બરોબર। એટલે પ્રક્રિયકો અને નિપજોના મોલ ખબર પડે, પછી પ્રક્રિયકો અને નિપજોનો જથ્થો કેટલો વપરાય। આ બધું રાસાયણિક સમીકરણો છે, આ તો રોજિંદા જીવનના હોય, પણ કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં કેમિકલ પ્રક્રિયા થતી હોય ત્યારે આપણે ખબર પડવી જોઈએ કે કેટલા તત્વો નિપજો સાઈડ હશે અને કેટલા તત્વો પ્રક્રિયકો સાઈડ હશે ને કેટલો જથ્થો વપરાય એનો પણ આઈડિયા આ રાસાયણિક સમીકરણ પરથી આપણે ખબર પડે। તો પ્રક્રિયકો અને નિપજોનો જથ્થો કેટલો વપરાય તે પણ ખબર પડે, પ્રક્રિયકો અને નિપજોના મોલ પણ ખબર પડે, અને પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય। એટલે રાસાયણિક પ્રક્રિયાથી એની ભૌતિક સ્થિતિ કઈ રીતે જાણી શકાય? દાખલા તરીકે અહીંયા મેગ્નેશિયમ છે તો એની કૌંસમાં સોલિડ લખેલું હોય S, તો આ સોલિડ ફોર્મમાં છે। અહીંયા ઓક્સિજન છે તો કૌંસમાં G લખેલું હોય, બરોબર, તો ગેસ ફોર્મમાં છે, તો આપણે રાસાયણિક પ્રક્રિયાની નીચે એવી રીતે લખેલું હોય, સોલિડ છે, ગેસ છે, તો એના દ્વારા શું પ્રક્રિયકો નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય। સોલિડ ફોર્મ છે, ગેસ ફોર્મ છે, લિક્વિડ ફોર્મ છે, બરોબર, એ આપણે આગળના લેક્ચરમાં સમીકરણમાં બતાવ્યું હતું।
હવે સમીકરણને સમતોલિત કરવું કેમ જરૂરી છે એમ તો આપણે આ સમીકરણને સમતોલિત શા માટે કર્યું? જો સમતોલિત ના કર્યું હોત તો ના ચાલત. તો શું થાય? દળ સંચય નિયમ મુજબ તમે છે ને જૂના ધોરણમાં આ દળ સંચય નિયમ ભણી ગયા. એ નિયમમાં શું હતું? દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. બરોબર, દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. પ્રક્રિયકો અને નિપજ બાજુ પરમાણુની સંખ્યા સમાન રાખવી જરૂરી છે માટે. એટલે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી એટલે પ્રક્રિયકો અને નિપજો બાજુ પરમાણુઓની સંખ્યા સમાન રાખવી પડે. એટલે અહીંયા 1 મેગ્નેશિયમ હોય ને અહીંયા 2 મેગ્નેશિયમ હોય તો ઓટોમેટિક વધી ના જાય. અહીંયા પ્રક્રિયકો બાજુ જેટલા હોય એટલા જ નિપજો બાજુ હોય એટલે પરમાણુઓની સંખ્યા સમાન રાખવી જરૂર પડે. દળનું અહીંયા હવે 1 મેગ્નેશિયમ રાખી ને અહીંયા 2 મેગ્નેશિયમ રાખી તો શું ઓટોમેટિક સર્જન થઈ ગયું મેગ્નેશિયમનું. તો આ નિયમ મુજબ દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી ઓટોમેટિક. બરોબર, એટલે પ્રક્રિયકો બાજુ જેટલા પરમાણુ હોય એટલા જ નિપજો બાજુ હોવા જોઈએ. એટલે સમતોલિત કરવું પડે અને એ જરૂરી છે. બરોબર, એટલે આ રીતનું આપણે પેલા રાસાયણિક સમતોલિત અસમતોલિત સમીકરણ કોને કહેવાય, એને સમતોલિત કઈ રીતે કર્યું, અસમતોલિત સમીકરણ દ્વારા આપણે શું ખ્યાલ આવે ને સમીકરણ સમતોલિત કરવું કેમ જરૂરી છે. બરોબર, એના વિશે આપણે જોયું. હવે નેક્સ્ટ આગળ જોઈએ. હવે આ નીચે થોડા ઘણા રાસાયણિક સમીકરણો લખ્યા છે. એમાંથી તમને સમતોલિત રાસાયણિક સમીકરણ કયું છે અને કયું નથી એ તમને નક્કી કરવાનું છે. બરોબર, તો આને શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય અને આ એરાની આ સાઈડ નિપજો કહેવાય. એટલે સૌથી પહેલા આ જે 5 સમીકરણો છે એમાં ડાબી સાઈડ છે એ બધા પ્રક્રિયકો છે અને તીરની જમણી બાજુ છે એ નિપજો છે. બરોબર, તો પહેલા ઇક્વેશનમાં 2 પ્રક્રિયકો છે અને 1 નિપજ છે. બીજા ઇક્વેશનમાં 2 પ્રક્રિયકો છે અને 2 નિપજો છે. હવે આ 5 સમીકરણ આપેલા છે એ રાસાયણિક સમીકરણનું સમતોલિત છે કે નહીં એ નક્કી કરવાનું છે. તો Mg પ્લસ O2 એટલે MgO2. તો અહીંયા આ Mg એક તત્વ છે ને ઓક્સિજન 2 છે તો અહીંયા 2 Mg અહીંયા ઓક્સિજન પણ 2 હોવા જોઈએ. અહીંયા 2 ઓક્સિજન છે તો આ બાજુ એક ઓક્સિજન એક જ છે. Mg આ બાજુ 1 છે તો અહીંયા Mg 1 છે એ બરોબર છે, પણ ઓક્સિજનના પરમાણુ 2 છે તો અહીંયા પણ 2 હોવા જોઈએ, પણ અહીંયા નથી. માટે આ રાસાયણિક સમીકરણ સમતોલિત નથી. બરોબર, આઈડિયા આવી ગયો. હવે આ બીજું રાસાયણિક સમીકરણ આ ઝીંક આપેલું છે. ઝીંક એટલે Zn પ્લસ H2SO4. હવે H2SO4 છે. બરોબર, તો આ જે SO4 છે બરોબર એ Zn સાથે જોડાઈ જાય છે. Zn પ્લસ આયન સાથે SO4 માઇનસ જોડાઈ જાય છે એટલે ZnSO4 બને છે ને હાઇડ્રોજન છૂટું પડે છે. તો Zn નો પરમાણુ અહીંયા કેટલો છે? 1 છે. તો અહીંયા જમણી બાજુ પણ 1 છે. SO4 કેટલા છે? સલ્ફર 1 છે. ઓક્સિજન કેટલા છે? 4. તો અહીંયા પણ સલ્ફર 1 છે. ઓક્સિજન કેટલા છે? 4. ને અહીંયા હાઇડ્રોજન 2 છે તો અહીંયા હાઇડ્રોજન 2 છે. એટલે જેટલા પ્રક્રિયકોના પરમાણુ ડાબી સાઈડ પ્રક્રિયકો સાઈડ જેટલા છે એટલા જ જમણી બાજુ છે. દેખાય છે? જો Zn 1 છે તો અહીંયા પણ Zn 1 છે. અહીંયા SO4 એટલે સલ્ફર 1 છે, ઓક્સિજન 4 છે તો અહીંયા સલ્ફર 1 છે, ઓક્સિજન 4 છે. પછી હાઇડ્રોજન H2 અહીંયા 2 પરમાણુ છે હાઇડ્રોજનના તો અહીંયા પણ 2 છૂટા પડે છે. તો આ રાસાયણિક સમીકરણ શું કહેવાય? સમતોલિત કહેશું. બરોબર, હવે અહીંયા Fe પ્લસ H2O તો અહીંયા શું થાય છે? Fe3O4 પ્લસ H2 બને છે. તો આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે નહીં જોઈ લેવાનું. અહીંયા H2 છે, હાઇડ્રોજન 2 છે તો અહીંયા પણ હાઇડ્રોજન 2 છૂટા પડે છે. અહીંયા ઓક્સિજન એક જ છે તો અહીંયા ઓક્સિજન 4 છે ને અહીંયા Fe કેટલા છે? એક જ છે ત્યારે અહીંયા Fe 3 છે. માટે આ રાસાયણિક સમીકરણને સમતોલિત કહીશું તો ના, કારણ કે હાઇડ્રોજન તો 2 છે તો અહીંયા પણ હાઇડ્રોજન 2 છે. ઓક્સિજન અહીંયા એક જ છે જ્યારે અહીંયા ઓક્સિજન 4 છે ને Fe 3 છે તો અહીંયા Fe એક જ છે. માટે એને સમતોલિત નહીં કહીએ. પછી ચોથું ઇક્વેશન આવે છે
Fe3 છે ને 4H2O છે, તો Fe3O4 પ્લસ 4H2. હવે આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે અસમતોલિત? અહીંયા Fe કેટલા છે? 3. તો અહીંયા Fe કેટલા છે? 3. અહીંયા ઓક્સિજન કેટલા છે? 4H2O, એટલે ઓક્સિજન 4 છે. જોયું, 4 ગુણ્યા O એટલે 4 ઓક્સિજન છે. બરોબર? તો અહીંયા પણ 4 ઓક્સિજન છે, O4. ને હાઇડ્રોજન કેટલા છે? 4H2 એટલે 4 દુની 8. 8 હાઇડ્રોજન છે. કેટલા છે? આ 4 ને એવા H2 છે એટલે 8 હાઇડ્રોજન છે. તો અહીંયા પણ 8 હાઇડ્રોજન છે એટલે Fe3 છે. અહીંયા પણ Fe3 છે. 4 ઓક્સિજન છે તો 4 ઓક્સિજન છે ને હાઇડ્રોજન 8 છે, 4 દુની 8. તો અહીંયા પણ 8 હાઇડ્રોજન છે. માટે જેટલા પ્રક્રિયકો સાઈડ, જેટલા તત્વોના પરમાણુની સંખ્યા છે Feની, Hની કે ઓક્સિજનની, એટલા જ નિપજ સાઈડ છે. માટે આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે. હવે નેક્સ્ટ સમીકરણ, અહીંયા ઝીંક આપેલું છે ને 2HCl આપેલા છે. તો ઝીંક Cl2, બરોબર? તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. ક્લોરીન કેટલા છે? તો પણ 2 છે. બરોબર? 2 હાઇડ્રોજન છે, 2 ક્લોરીન છે ને ઝીંક 1 છે. તો ઝીંક 1 છે. હા, ક્લોરીન અહીંયા કેટલા છે? 2Cl છે ને, 2HCl એટલે 2H છે ને 2Cl છે. એટલે અહીંયા પણ Cl2 છે એટલે અહીંયા પણ 2 છે Cl ને હાઇડ્રોજન 2H છે એટલે 2 હાઇડ્રોજન છે. તો અહીંયા H2 છે તો અહીંયા પણ 2 હાઇડ્રોજન છે. એટલે ઝીંક 1 છે પ્રક્રિયક સાઈડ. તો નિપજ સાઈડ પણ ઝીંક 1 છે. નિપજ સાઈડ પ્રક્રિયક સાઈડ ક્લોરીન 2 છે તો નિપજ સાઈડ પણ ક્લોરીન 2 છે. પ્રક્રિયક સાઈડ હાઇડ્રોજન 2 છે તો નિપજ સાઈડ પણ હાઇડ્રોજન 2 છે. એટલે પરમાણુની સંખ્યા પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ સમાન છે. માટે આ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા સમતોલિત છે. બરોબર? તો પહેલું સમીકરણ અને ત્રીજું સમીકરણ એ સમતોલિત નથી. જ્યારે બીજું સમીકરણ, ચોથું સમીકરણ અને પાંચમું સમીકરણ, એમાં પ્રક્રિયકો સાઈડ અને નિપજ સાઈડ જે પરમાણુઓ છે એની સંખ્યા સમાન છે એટલે સમતોલિત છે. એટલે આ રાસાયણિક સમીકરણને સમતોલિત સમીકરણ કહીશું. ચલો નેક્સ્ટ જોઈએ. હવે જે અસમતોલિત સમીકરણ છે એને સમતોલિત કઈ રીતે કરી શકાય એ હું તમને શોર્ટમાં શીખવાડી દઉં છું અત્યારે. બરોબર? તો જે અસમતોલિત સમીકરણ છે, આપણે પ્રક્રિયકો સાઈડ જેટલા છે એટલા જ નિપજ સાઈડ પરમાણુ હોવા જોઈએ. તો અહીંયા એક ઇક્વેશન અસમતોલિત સમીકરણનું આપેલું છે. બરોબર? તો અહીંયા એ જે સમીકરણ છે એ નીચે Fe પ્લસ H2O, તો આ શું છે? Fe3O4 પ્લસ H2. એ બેઠું સમીકરણ આપણે નીચે ઉતારી દીધું છે. બસ ફરક એટલો છે કે જેટલા તત્વના પરમાણુ છે એના ઉપર ચોરસ બોક્સ આપણે બનાવી દીધા છે. એટલે Fe તો Fe, H2O તો H2O, Fe3O4 તો Fe3O4 અને H2 તો H2. હવે આપણે Fe ને H2O પ્રક્રિયકો કહીશું ને Fe3O4 અને H2 એ નિપજ કહીશું. બરોબર? તો પ્રક્રિયકો સાઈડ Fe1 છે. પ્રક્રિયકો સાઈડ Fe1 છે. હાઇડ્રોજન 2 છે H2 ને ઓક્સિજન 1 છે. જોયું? એટલે પ્રક્રિયક સાઈડ Fe1 છે, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે ને નિપજ સાઈડ Fe3 છે, ઓક્સિજન 4 છે ને હાઇડ્રોજન 2 છે. તો નિપજ સાઈડ Fe3 છે, હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન કેટલા છે? 4 છે. તો ઓક્સિજન 4 છે. બરોબર? તો હવે આપણે જોઈશું કે પ્રક્રિયક અને નિપજ સાઈડ પરમાણુની સંખ્યા સમાન છે. જો પ્રક્રિયક સાઈડ Fe1 છે, નિપજ સાઈડ 3 છે. પ્રક્રિયક સાઈડ હાઇડ્રોજન 2 છે તો નિપજ સાઈડ 2 છે. ઓક્સિજન 1 છે તો અહીંયા ઓક્સિજન નિપજ સાઈડ 4 છે. બરોબર? એટલે પ્રક્રિયકો અને નિપજ સાઈડ પરમાણુઓની સંખ્યા સમાન નથી, માટે બનાવવી પડશે. તો સૌથી પહેલા આપણે બનાવવા શું કરશું? આ પ્રક્રિયક સાઈડ જ જોવાનું પહેલા. બરોબર? આપણે સૌથી ફેરફાર શું કરવાનું? અહીંયા હવે એક છૂટો પરમાણુ છે ને એને છોડી દેવાનો. એના સિવાય જે H2O એટલે આ 2 પરમાણુથી બનેલું તત્વ છે. બરોબર? આ એક પરમાણુથી બનેલું તત્વ છે, આ 2 પરમાણુથી બનેલું તત્વ. એટલે એક કરતા વધુ પરમાણુથી તત્વ બનેલું હોય એના સાથે આપણે ગુણાકાર કરી અને સેટિંગ કરવાનું નિપજોનું. જો
અહીંયા આપણે કેટલા ઓક્સિજન છે? 4 છે. તો અહીંયા ઓક્સિજન 1 છે, તો આપણે 4 ઓક્સિજનની જરૂર છે, માટે H2O ને 4 વડે ગુણી નાખ્યા. અહીંયા 1 ઓક્સિજન છે, જ્યારે અહીંયા આપણે 4 ઓક્સિજન છે, તો અહીંયા Fe3O4 છે, બરોબર. તો અહીંયા 1 ઓક્સિજન છે, તો આ ઓક્સિજનને પણ આપણે 4 જોઈએ. 4 ઓક્સિજન જોઈએ ને, એટલે 4 વડે ગુણ્યા. હવે 4 ઓક્સિજન એટલે શું થયું? Fe પ્લસ 4H2O, Fe3O4 પ્લસ H2, એટલે આ નિપત તો સેમ રહેશે, પણ પ્રક્રિયક સાઈડ 4, એટલે અહીંયા 4 O થઈ ગયા, અહીંયા પણ 4 O થઈ ગયા, બરોબર. 4 O થઈ ગયા, પણ અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 દુની 8. હવે આપણે 4 ઓક્સિજન બનાવવામાં હાઇડ્રોજન 8 થઈ ગયા, 4 દુની 8. અહીંયા 1 ઓક્સિજન છે, અહીંયા 4 ઓક્સિજન છે, એટલે અહીંયા આપણે 4 ઓક્સિજન જોઈએ, માટે 4 વડે ગુણી નાખ્યા, તો 4 H2O, એટલે અહીંયા 4 ઓક્સિજન તો થઈ ગયા 4O, ને અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા, એટલે ઓક્સિજનની સંખ્યા સમાન થઈ ગઈ, પણ હાઇડ્રોજનની કેટલી થઈ ગઈ? 4 દુની 8, બરોબર. તો હાઇડ્રોજનની સંખ્યા, તો પાછું એને ઇક્વેશન આખું લખી દેવાનું, Fe પ્લસ 4H2O, Fe3O4, ને અહીંયા હાઇડ્રોજન એટલા હતા, તો 4 હાઇડ્રોજન ઉમેરી દીધા, બરોબર. તો શું થયું? અહીંયા પણ 8 હાઇડ્રોજન થઈ ગયા, ને અહીંયા પણ 8 હાઇડ્રોજન થઈ ગયા. એટલે અહીંયા સુધી શું થયું કે ઓક્સિજન અને હાઇડ્રોજન ની પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. જો આ ઇક્વેશનમાં Fe ની સંખ્યા પણ સમાન નથી, હાઇડ્રોજનની સંખ્યા સમાન છે, પણ ઓક્સિજનની સંખ્યા સમાન નથી. એટલે પહેલા ઇક્વેશનમાં ઓક્સિજન અને Fe ની સંખ્યા સમાન નથી, ખાલી હાઇડ્રોજનની સંખ્યા સમાન હતી. બીજા ઇક્વેશનમાં શું થયું કે ઓક્સિજનની સંખ્યા સમાન થઈ 4 વડે ગુણ્યા, પણ હાઇડ્રોજનની સંખ્યા સમાન નથી અને Fe ની સંખ્યા સમાન નથી, એટલે એને ઉતાર્યું. પછી આને 8 હાઇડ્રોજન થયા, તો પાછું અહીંયા 4 વડે ગુણી નાખ્યા નિપજ સાઈડ, એટલે ઓક્સિજન પણ 4 થઈ ગયા અને હાઇડ્રોજન પણ 8 થઈ ગયા, બરોબર. પ્રક્રિયક સાઈડ 4 દુની 8 હાઇડ્રોજન ને 4 ઓક્સિજન, તો અહીંયા 4 ઓક્સિજન ને 8 હાઇડ્રોજન, બરોબર. પણ અહીંયા Fe 3 છે, તો 3 વડે ગુણી નાખ્યા, તો 3 Fe અહીંયા થઈ ગયા, ને 4 H2O અહીંયા, તો 3 Fe, તો Fe3 મળી ગયું. અહીંયા 4 ઓક્સિજન, તો અહીંયા 4O થયું, ને હાઇડ્રોજન કેટલા? 4 દુની 8, તો અહીંયા પણ 4 હાઇડ્રોજન, 4 દુની 8. તો આ જે સમીકરણ આવ્યું 3Fe પ્લસ 4H2O Fe3O, આને સમતોલિત સમીકરણ કહીશું, બરોબર. તો આપણે કઈ રીતે જે જૂનું અસમતોલિત સમીકરણ છે એમાં એક કરતા વધુ પરમાણુથી બનેલા તત્વને પહેલા લઈ લેવાના, બરોબર. એમાં જે ઓછી સંખ્યા હોય, અહીંયા ઓક્સિજન 0 છે, અહીંયા 1 છે, અહીંયા ઓક્સિજન 4 છે, એટલે આપણે ઓક્સિજનને પહેલા સમતોલિત કરવા માટે 4 વડે ગુણ્યા. તો ઓક્સિજનને સમતોલિત કરવા 4 વડે ગુણ્યા, તો અહીંયા 4 ઓક્સિજન તો થઈ ગયા પ્રક્રિયક સાઈડ, અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા. એટલે જે છે 3 Fe, 8 હાઇડ્રોજન ને 4 ઓક્સિજન, એવી રીતે નિપજ સાઈડ પણ એટલા જ થઈ ગયા. એટલે આ સમીકરણ સમતોલિત થઈ ગયું. એટલે આ જે જૂનું સમીકરણ છે Fe H2O, આ જે ઉપર લખેલું છે એ જ છે, ને આ નવું સમીકરણ બન્યું જે સમતોલિત સમીકરણ છે. 3 Fe, 4 H2O, Fe3O4, બરોબર. તો આ તમે વિડીયો તમે 2 વખત જોઈ જશો તો તમને ખબર પડી જશે કે પ્રક્રિયકો સાઈડ જેટલા પરમાણુઓની સંખ્યા હોય એટલી જ પરમાણુઓની સંખ્યા નિપજ સાઈડ હોવી જોઈએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આને સોપાનની રીતે સ્ટેપ